પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ગુજરાત આવવાના છે. શા માટે પ્રધાનમંત્રી ગુજરાત આવવાના છે, કયા કાર્યક્રમમાં એ ભાગ લેવાના છે, વિસ્તારે આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. 31 ઓક્ટોબરના દિવસે આપણા ગુજરાતના લોક લાડીલા સપૂત સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની જન્મ જયંતિ છે. આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટી સ્ટેચ્યુ દુનિયાની એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડની ઉજવણીમાં ભાગ લેવાના છે. દર વર્ષે સરદાર સાહેબની યાદમાં એમની જન્મ જયંતિ નિમિત્તે એકતા પરેડની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, મુખ્ય ન્યાયમૂર્તિ સહિતના જે હોદ્દા છે બહુ મહત્વના છે બંધારણમાં. જો આપણે જોઈએ તો એમની સુરક્ષા પણ મહત્વની બની જાય છે. પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાને લેવા માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા એકતાનગર પહોંચ્યા હતા. બીએસએફના હેલિકોપ્ટરથી પ્રધાનમંત્રીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અજય ભલ્લાએ જે કોઈ કાર્યક્રમ થવાના છે એ બાબતે બેઠક પણ કરી હતી, ચર્ચા પણ કરી હતી. અજય ભલ્લાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન બાબતે વાત પણ રાખી હતી. એમણે વેલી ઓફ ફ્લાવરની પણ મુલાકાત લીધી હતી અને જોયું હતું કે બધું ઠીક છે કે નહીં. અજય ભલ્લા સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન પણ એકતાનગર આવ્યા હતા. ગુજરાત રાજ્યના ગૃહ સચિવ નિપુણા તોરવણે, નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી, નર્મદા ડેમના મુખ્ય એન્જિનિયર કાનુગો સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ અજય ભલ્લાની સાથે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીની વાત કરીએ તો હાલે પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે છે, એટલે વિદેશની મુલાકાતે છે. 23 ઓગસ્ટ સુધીમાં પ્રધાનમંત્રી ત્યાં રહેવાના છે. 23 ઓગસ્ટે પ્રધાનમંત્રી યુક્રેન જવા રવાના થવાના છે. તો આ તમામ વિગતો તમને કેવી લાગી અમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે કમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ.